ભરૂચ જિલ્લા આયોજન ભવનમાં ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષના લુલા વિરોધ વચ્ચે સંપન્ન થઈ હતી. ભરૂચ નગરપાલિકાના વિદાય લેતા મુખ્ય અધિકારી સંજય સોનીની અંતિમ ઉપસ્થિતિમાં અને પાલિકાના પ્રમુખ દક્ષાબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા ભરતી કરાયેલ કર્મચારીઓના મુદ્દે વિપક્ષી નેતાએ ભરતીમાં વહાલા થવાની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે પાંગળા આક્ષેપ સામે કારોબારી ચેરમેન આર.વી. પટેલે વિપક્ષી નેતાઓના આક્ષેપોનું ખંડન કરી વાસ્તવિક સ્થિતિ રજૂ કરતા વિપક્ષ ઠંડો થઈ ગયો હતો, જેનો લાભ લઈ સત્તાધારી પક્ષે 99 જેટલા વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કર્યા હતા, જેમાં વિવિધ વિસ્તારોમાં રસ્તા, પાણીની લાઈનો, ગટર સુવિધા, પાવર બ્લોક નામના ઉપરાંત નગરપાલિકાના વહીવટી ખાતાઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત શહેરમાં વસતા ગરીબો માટેની રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત બનનાર 512 જેટલા આવાસો બાંધવા KCL ભુજનું ટેન્ડર મંજૂર કરવાનો મહત્વનો પૂર્ણ ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. સાથે તાજેતરમાં જ પંડિત ઓમકારનાથ કલા ભવનનું નવનિર્માણ થતા તેને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાતા તેનો કબજો નગરપાલિકાને મળે અને કબજો મળ્યા બાદ તેના વહીવટી માટેની એક કમિટી બનાવવાનો ઠરાવ પણ કરાયો છે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.